નર્મદા જિલ્લામાં આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। એમાં સંકલનની બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા ફરી ગરજ્યા। રોડ રસ્તા, પેટ્રોલ ડીઝલ સહિતના મુદ્દાઓને લઈને તેમણે શું રજૂઆત કરી, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લાનું રાજકારણ અવારનવાર નેતાઓના નિવેદનબાજીઓના કારણે ગરમાતું હોય છે। શનિવારે સંકલન સમિતિની બેઠક મળે છે અને આ બેઠકમાં વિવિધ જનતાના પ્રાણ પ્રશ્નો છે તેને કેવી રીતે હકારાત્મક નિરાકરણ લાવવા તેને લઈને ચર્ચાઓ થતી હોય છે, જેમાં કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ સહિતના અધિકારીઓ હાજર હોય છે। ત્યારે આજે સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જે નર્મદામાં ડામરના રોડનું કામકાજ અટવાઈ પડ્યું છે તેને લઈને સવાલ ઉઠાવ્યા। સાથે તેમણે પેટ્રોલ ડીઝલની જે અછતનો રાજ્યવ્યાપી મુદ્દો બન્યો છે, દેશવ્યાપી મુદ્દો બન્યો છે, તે મામલે નર્મદા જિલ્લામાં પણ પેટ્રોલ ડીઝલની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી। ખાતરની અછતના મુદ્દે પણ તેઓ આ બાબતે આકરા જોવા મળ્યા ને નર્મદાના જે વિવિધ સળગતા પ્રશ્ન છે તે પ્રશ્નની તેમણે વાત કરતા શું રજૂઆત નવા જિલ્લા કલેક્ટર જે નર્મદાના આવ્યા છે તેમને કરી તે સાંભળો। નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી। એમાં માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી દર્શનાબેન અને જિલ્લાનું તમામ વહીવટી તંત્ર ત્યાં ઉપસ્થિત હતું। મેન જે પ્રકારે નર્મદા જિલ્લામાં ડામરના રોડ મંજૂર થયા છે ત્યારે ઘણા સમયથી રોડના કામો પેન્ડિંગ બોલે છે। વર્ક ઓર્ડર 2-2 વર્ષથી આપેલા હોવા છતાં એજન્સીઓ દ્વારા કામ નથી ચાલુ કરવામાં આવ્યા, તે સત્વરે ચાલુ કરવામાં આવે એ અમારી માગણી છે। બીજું, જે પણ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાઓ છે ત્યાં તમામ પંચાયતોને એમની સૂચનાઓ આપવામાં આવે અને રિપેરિંગથી લઈને પાણી પુરવઠામાં નવા હેડપંપથી લઈને બધી કામગીરી કરવામાં આવે। મનરેગામાં જે ફેસ આઈડીથી હાજરી પુરાય છે એ બાબતે પણ અમે એ ફેસ આઈડી ટેકનિકલ ખામીના હોવાના લીધે હાજરી નથી પુરાતી, એ બાબતે પણ ધ્યાન દોર્યું છે। સાથે સાથે જે નર્મદા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત ઊભી થઈ છે, લોકો આજે લાઈનો પર ઊભા છે, એ બાબતે પણ મેં માન્ય કલેક્ટરશ્રીને અને વહીવટી તંત્રને ધ્યાન દોર્યું છે કે એને લોકો સુધી સાચી હકીકત અને સાચી માહિતી પહોંચાડવામાં આવે। ખાતરની આજે અછત સર્જાય છે એની પણ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે। એ જ પ્રકારે નર્મદા જિલ્લાના લોકોના હિતોને લગતા જેટલા પણ પ્રશ્નો હતા એની અમે વિગતે ચર્ચા કરી છે। એમાં વન વિભાગના રોજમદારોને લઘુત્તમ વેતન ધારા મુજબ એમને વેતન આપવાની બાબત હોય કે જે પણ વન વિભાગ દ્વારા રસ્તા અટકાવવામાં આવ્યા હોય એ ચાલુ કરવાની બાબત હોય, નાની નાની બાબતે આજે વિસ્તૃત ચર્ચા થઈ છે અને વહીવટી તંત્ર દ્વારા પોઝિટિવ રીતે એ તમામ પ્રશ્નોને ધ્યાને લેવામાં આવ્યા છે અને સત્વરે એનું નિરાકરણ આવે એવી અમને બાહેધરી આપવામાં આવી છે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। હાલ તેમણે જે સંકલન સમિતિની બેઠક હતી તેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને પોતે તેઓ હાજર રહ્યા। આ દરમિયાન જે જનતાના વિવિધ પ્રજાલક્ષી કામો છે તે બાબતમાં યોગ્ય નિરાકરણ લાવવા માટેની તેમણે પ્રશાસન પાસે માંગ કરી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।